લગ્ન નોંધણીનો કાયદાની અંદર સુધારા થવાની પ્રક્રિયા ગુજરાત સરકારની અંદર ચાલી રહી છે અને એ વિવાદ તો હજુ સમાનો નથી. ત્યાં અવારનવાર નવા લવ મેરેજો થઈ રહ્યા છે અને એ કિસ્સા તમે સોશિયલ મીડિયાની અંદર કે ટીવીની અંદર જોતા દેશો. પરંતુ લવ મેરેજનો મુદ્દો ત્યારે વધારે ચર્ચામાં આવે છે જ્યારે કોઈ નામચીન વ્યક્તિ લવ મેરેજ કરે છે. આ મિત્રો, આરતી સંઘાણીનો જે વિવાદ ચાલી રહ્યો હતો એની વચ્ચે હવે ઉત્તર ગુજરાતના સિંગર કિંજલબેન રબારીએ પણ લવ મેરેજ કર્યા છે. અને હા મિત્રો, આનો ઘટસ્ફોટ ત્યારે થાય છે જ્યારે કિંજલ રબારી પોતાના ઓફિશિયલ એકાઉન્ટની અંદરથી એક વિડીયો વાયરલ કરે છે અને જેની અંદર કહેતા જણાય છે કે એમણે લવ મેરેજ કર્યા છે અને એમના પતિને અને એમને જાનની જોખમ છે. હા મિત્રો, કિંજલ રબારી એ ઉત્તર ગુજરાતમાં સિંગિંગ લાઇનમાં મોટું નામ છે અને એમણે પણ હવે લવ મેરેજ કર્યા છે ને એની અંદર વિડીયોની અંદર કહેતા જણાઈ રહ્યા છે. તો કિંજલબેન રબારી શું કહી રહ્યા છે પેલા આખો વિડીયો જોઈ લો. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. તો વિડીયોની અંદર કિંજલ રબારી પોતાની જાતને પ્રોફેશનલ સિંગર ગણી રહ્યા છે અને એમણે લવ મેરેજ કર્યા છે અને સાથે સાથે એમના પતિને પણ જીવનું જોખમ છે. અલગ અલગ પોસ્ટો થઈ રહી છે અને એમને અને એમના પતિને કંઈ પણ થશે તો એમની જવાબદારી એમની ફેમિલીની રહેશે એવું કહેતા જણાઈ રહ્યા છે. અને હવે આ વિવાદ વચ્ચે રબારી સમાજના આગેવાનો ચૂપ બેસી રહે એ શક્ય જ નથી. તો કોંગ્રેસના પ્રખર નેતા અને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ પણ એક નિવેદન આપ્યું છે, જેની અંદર ધમકી ભરી ચીમકી પણ આપી છે અને સમાજના હિતમાં પણ એ બોલ્યા છે. તો શું ઠાકરસિંહ રબારી બોલ્યા છે એ વિડીયોની અંદર જોઈ લો. જય વડવાળા, વિગોતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ના સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મનો સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી ને તરત પ્રશાસન ને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. અને મિત્રો, આખા મુદ્દા વિશે તમે શું કહેવા માંગો છો પ્લીઝ કોમેન્ટની અંદર લખજો. ને મારો હેતુ ફક્ત ને ફક્ત સમાચાર પહોંચાડવાનો છે, કોઈનું મન દુભાય એવો હું ક્યારે વિડીયો બનાવતો નથી. થેન્ક યુ સો મચ. વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.